પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અણુસૂત્રો કઈ રીતે લખવા એની વાત કરતા હતા, બરાબર ને? અણુસૂત્રો કઈ રીતે લખવા એની થોડીક ચર્ચા છેલ્લે આપણે કરતા હતા, બરાબર? આપણે હવે એનાથી થોડાક આગળ વધીએ. ટેક્સ્ટ બુક તમે કાઢી હશે. ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે ક્યાં પહોંચ્યા હતા, ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈ લઈએ. ટેક્સ્ટ બુક પ્રમાણે આ બધી ચર્ચાઓ આપણે કરી, બરાબર ને? આ બધી ચર્ચાઓ આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે કરી નાખી. પછી નામકરણ આપણે શીખ્યા અલગ અલગ પ્રકારથી. પછી આ બધી વાતે કરી, આ બધાના જવાબો આપણે છેલ્લે જોયા. અને એક ટોપિક આપણે તમને કીધું હતું કે ફરીવાર આપણે ચર્ચા કરશું, એ છે આણ્વીય દળ અને સૂત્ર એકમ દળ, બરાબર ને? આણ્વીય દળ અને સૂત્ર એકમ દળ એ ફરીવાર બેટા હું તમને સમજાવી દઉં. આણ્વીય દળ અને સૂત્ર એકમ દળ એ આપણે સમજી લઈએ, બરાબર ને? પછી આગળ ચર્ચા આપણે કરશું. ચાલો, તો તમે પણ પુસ્તકમાં પેજ નંબર 34 ઉપર આવી જાઓ. પુસ્તકમાં પેજ નંબર 34 ઉપર આવી જાઓ. ચાલો, પુસ્તકમાં પેજ નંબર 34. હવે જુઓ, આપણે તમને પહેલા એક વાત કરી હતી કે આપણે બે પ્રકારના સંયોજનો છે ને એ ભણવાના છે. બે પ્રકારના સંયોજનો આપણે ભણવાના છે, પણ એ 10મા ધોરણમાં ભણશું. અત્યારે તો ખાલી એટલું યાદ રાખીએ કે બે પ્રકારના સંયોજનો કયા હોય. સમજો, થોડુંક આપણે હજી 9મા ધોરણનું ભણવાનું બાકી છે અને 10મા ધોરણનું ભણવાનું બાકી છે, એટલે આપણને કદાચ થોડોક અંદાજ ન આવે. પણ હું તમને ફરી વાર સમજાવી દઉં છું કે આપણી પાસે બે પ્રકારના સંયોજનો છે. કયા બેટા બે પ્રકારના સંયોજનો છે? તો કે એક છે સાહેબ આયનીય સંયોજનો. આયનીય સંયોજનો. અને બીજા છે ને એ છે સહસંયોજક સંયોજનો. સહસંયોજક સંયોજનો. તમે એટલું સમજો કે ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન એની લેતી દેતી થઈ શકે. ઇલેક્ટ્રોન ને છે ને એ લઈ પણ શકે, દઈ પણ શકે, બરાબર? ચાલો, તો આયનીય સંયોજનનો મતલબ શું થાય કે જે સંયોજનો ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બને એને આયનીય સંયોજનો કહેવાય. ઇલેક્ટ્રોન લે, ઇલેક્ટ્રોન દે, એ બધા આયનીય સંયોજનો. કયા કયા હોય? તો કે સાહેબ ઉદાહરણ તરીકે NaCl, MgCl2. ટૂંકમાં આપણે જેટલા સંયોજનો બનાવ્યા ને હમણાં આયનોથી, હવે નામ જ જો આયનીય સંયોજનો, એનો મતલબ સાહેબ આયનોથી બન્યા છે, તો આયનીય સંયોજનો, બરાબર છે? ખ્યાલ આવ્યો? બરાબર. આયનીય સંયોજનો એના ઉદાહરણો. સહસંયોજક સંયોજનો કોને કહેવાય? કે જેમાં જે સંયોજનો એ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને બેટા. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને તેવા સંયોજનોને કહેવાય. હવે ઇલેક્ટ્રોનની ભાગીદારી, આ પીડીએફ બેટા આપણે મોકલી દેશો, ચિંતા ન કરતા. ઇલેક્ટ્રોનની ભાગીદારી કેમ, એ બધું આપણે 10માં ભણશું, એની લપ અત્યારે નથી કરવી. પણ સમજો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને. અને ઉદાહરણ કયા છે આવા સંયોજનોના? તો કે સાહેબ CH4 મિથેન કહેવાય એને, NH3 એમોનિયા કહેવાય એને, CO2 કાર્બન ડાયોક્સાઇડ. આ બધા સંયોજનો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને. બરાબર? હવે આ સંયોજનો જે હોય ને ભાઈ, આયનીય સંયોજન,
એની અંદર જે દળ આવે ને એ એકમ સૂત્ર દળ આવે. એકમ સૂત્ર દળ. ભાઈ વસ્તુ બધી હરખી જ છે, વસ્તુ હરખી જ છે, ફેરફાર કાંઈ નથી, પણ નામ ખાલી એકમ સૂત્ર દળ. અને અહીંયા જે દળ આવે ને, અહીંયા દળ, એને આપણે આણ્વીય દળ નામ આપ્યું. આણ્વીય દળ નામ આપ્યું. બોલો અહીં સુધી બધાને ક્લિયર છે? હા કે ના? અહીં સુધી ક્લિયર? રેડી? શું ન ખબર પડી યુવરાજભાઈ આમાં? આ થોડીક માહિતી છે જેને આપણે યાદ રાખવાનું છે. સમજો કે સંયોજનો એવી વસ્તુ છે કે તત્વો એવી વસ્તુ છે જે ઇલેક્ટ્રોન લઈ કે દઈ શકે, પ્રોટોનની લેતી દેતી ન થાય. બરાબર? આપણે હમણાં આના પછીનું ચેપ્ટર ભણીને એમાં આપણે ભણશું. ઇલેક્ટ્રોન એ લઈ દઈ શકે. તમે જો એક સમજો, તમે ક્યારેક એવો પ્રયોગ કર્યો હશે અથવા જોયું હશે કે શિયાળામાં છે ને સાહેબ, આપણે સ્વેટર કાઢીને તો તડતડિયા થાય, અથવા કોઈને ખુરશી ઉપર બેહાડો પછી ઓલા ટુવાલથી મારીને આમ ટટલી આંગળી દાણીને તીખારો કરે, એવો પ્રયોગ કર્યો છે કોઈ? શિયાળામાં આવો અનુભવ થયો છે તમને કે શિયાળામાં ક્યાંક અડો ને તીખારા થાય? આવો અનુભવ બધાને થયો હશે, બરાબર ને યુવરાજભાઈ? તો એ જે તીખારા થાય છે એ કોના કારણે થાય છે? તો કે સાહેબ ઇલેક્ટ્રોનના કારણે થાય છે. એ કોના કારણે થાય? ઇલેક્ટ્રોનના કારણે. ઇલેક્ટ્રોન આમથી આમ જાય, એ તીખારો એટલે એક પ્રકારથી પ્રવાહ છે. કેમ જેમ આમાં આપણે વીજળીનો પ્રવાહ વહે, ચાલુ કરો લાઈટ અને પ્રવાહ વહે, એમ બેટા ઇલેક્ટ્રોન છે ને એનો પ્રવાહ છે. ઇલેક્ટ્રોન એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે, પ્રોટોન ન્યુટ્રોન જઈ શકે નહીં. તો અમુક સંયોજનો આ બધા છે ને એ ઇલેક્ટ્રોન લે અને દે એવી રીતે બને, અને આ બધા છે ને એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બને. હવે આ બેને ડિટેલમાં છે ને બેટા એ આપણે પછી સમજવાના છે 10મા ધોરણમાં. આનું થોડું થોડું નોલેજ તો આપણે મેળવું, આને 10મા ધોરણમાં સમજશું. તો આ સંયોજનોમાં બેટા જે દળ શોધીએ ને એનું નામ એકમ સૂત્ર દળ છે, અને અહીંયા જે દળ શોધીએ ને એનું નામ આણ્વીય દળ છે. બસ ટૂંકીને ટચ એટલી વાત સમજો. જો અહીંયા તમને વંચાવું, જો હું લખ્યું વિભાગ 3.2.2 માં આપણે પરમાણ્વીય દળની ચર્ચા કરી કે પરમાણુ હોય ને સાહેબ, સોડિયમનો, ક્લોરીનનો, હાઇડ્રોજનનો, ગમે એનું દળ હોય, એનું થોડુંક દળ હોય. બરાબર? હવે એ પરમાણુઓ બધા મળીને ભેગા મળીને અણુઓ બને, એનું કંઈક દળ હોય. તો આણ્વીય દળોની ગણતરી કરી શકાય. કોઈ પણ પદાર્થનું આણ્વીય દળ, જો અહીંયા સાંભળો, કોઈ પણ પદાર્થનું આણ્વીય દળ તેમાં રહેલા ઘટક પરમાણ્વીય દળના સરવાળા બરાબર હોય. જેમ કે હું તમને કહું બેટા કે CO2 નું દળ કેટલું, કાર્બન ડાયોક્સાઇડ નું દળ કેટલું, તો તમે કહો સાહેબ એક કાર્બનનું દળ અને 2 ઓક્સિજનના દળ, એ બે ભેગું થાય ને એટલું દળ હોય, એને આણ્વીય દળ કહેવાય. બરાબર? આવું ને આવું છે ને એ સૂત્ર એકમ દળ છે. આવું ને આવું છે એ સૂત્ર એકમ દળ છે. સૂત્ર એકમ દળ કોને કહેવાય? વાંચો. કોઈ પણ પદાર્થનું સૂત્ર એકમ દળ તેમાં રહેલા ઘટક પરમાણુ દળનો સરવાળો છે. જે પ્રકારે આણ્વીય દળની ગણતરી થાય, જો જેમ તમે આણ્વીય દળ ગણો ને બેટા એ જ પ્રકારે સૂત્ર એકમ દળની ગણતરી થાય. તો ભાઈ ફેર શું છે? પણ ફરક માત્ર એટલો છે કે સૂત્ર એકમ શબ્દનો ઉપયોગ એવા પદાર્થ માટે કરીએ જેમાં ઘટક કણ તરીકે આયન હોય. જો શું કીધું આપણે? જેમાં ઘટક કણ તરીકે કોણ હોય બેટા? આયનો હોય. આયનો હોય તો સૂત્ર એકમ દળ, અણુઓ હોય તો આણ્વીય દળ. આયનો હોય તો સૂત્ર એકમ દળ, અણુઓ હોય તો આણ્વીય દળ. બરાબર? ઉદાહરણ તરીકે જુઓ, સોડિયમ ક્લોરાઇડ ઉદાહરણ આપણે લીધું, હમણાં જ તે વાત કરી, સોડિયમ ક્લોરાઇડ. બરાબર? એનું આણ્વીય દળ. હવે તમને એમ થાય સર અમને આણ્વીય દળ કેમ ખબર પડે, અમને પરમાણ્વીય દળ કેમ ખબર પડે? તો એ ભાઈ તમને ખબર પડે નહીં. અહીંયા આપણને પુસ્તકની અંદર સરસ રીતે આપણને આ કોષ્ટક આપેલું છે, એને શ્રદ્ધાપૂર્વક આપણે યાદ રાખવાનું છે. આ રહ્યું કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એટલે એના ડબલ 12, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 એટલે એના ડબલ 14, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 એટલે એના ડબલ 16, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 એટલે એના ડબલ 22, પણ આનો પરમાણ્વીય ક્રમાંક 23 થાય. એવું કેમ? પછી આપણે જોશું. મેગ્નેશિયમનો 24, સલ્ફરનો 32, ક્લોરીનનો 35.5 અને કેલ્શિયમનો 40. ખબર પડી ગઈ? બરાબર છે હે ને? તો આપણે ઉદાહરણ જોઈ લઈએ 2-4 એટલે વધારે આપણને ભાન પડી જાય. ચાલો, થેન્ક યુ. અહીંયા જોઈ લે. હાલ, આ તો લગભગ આપણે ગણ્યા હતા. કા આ ગણેલા છે આપણે? આ ગણ્યા.
નો ખબર પડી? હજી નો ખબર પડી ભવ્યાબેન? હા, એ કેમ આવે એનું લોજિક આપણે નહીં તમને કહી શકીએ ભાઈ હમણાં, કેમ કે કન્સેપ્ટ ભણવાનો બાકી છે. ચોથા ચેપ્ટરમાં આવશે બેટા, ચોથા ચેપ્ટરમાં. ચોથું ચેપ્ટર ભણશો એટલે તમને આવડી જાય. હા, ગણીએ. આ ધર્મભાઈ આપણે ગણી નાખીએ. હાલો, H2O નું નવું પેજ લઈને ગણતરી કરી લઈએ. આપણે આણ્વીય દળ ગણવું છે બેટા, આપણે આણ્વીય દળ ગણવું છે. બરાબર, ચાલો આણ્વીય દળ ગણવું છે આપણે. ચાલો તમે કામ કરજો, આણ્વીય દળ ગણો. આણ્વીય દળ ગણો. કોનું આણ્વીય દળ ગણીએ સાહેબ? તો ભાઈ પેલા H2O નું ગણી નાખો. H2O નું, H2O નું આણ્વીય દળ એટલે શું? ઓકે, સોરી ભવ્યભાઈ, સોરી. અને ગુજરાતીમાં થોડુંક લખ્યું હોય તો ખ્યાલ આવે, અને આમાં સ્પેલિંગમાં સોરી હો બેટા ભવ્યભાઈ, સોરી. ચાલો, H2O. H2 એટલે શું થાય બેટા? તો કે બે હાઇડ્રોજન નું દળ વત્તા એક ઓક્સિજન નું પરમાણ્વીય દળ. બે હાઇડ્રોજન નું દળ અને એક ઓક્સિજન નું દળ, H2O. આ બે હાઇડ્રોજન નું દળ કેટલું સાહેબ? એક વત્તા ઓક્સિજન નું દળ કેટલું? ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક 8, 8 દુ 16. તો આનું થઈ ગયું બેટા 16. તો આ થઈ ગયું 16 ને 2 18. પણ આનો એકમ લખવો પડે યુ, એકમ લખવો પડે યુ. બરાબર, અને આ યુ નો મતલબ થાય બેટા યુનિફાઈડ માસ, એકીકૃત દળ. હાઇડ્રોજન નું દળ કેટલું થાય? એ 1 થાય. ઓક્સિજન નું દળ કેટલું થાય? 16 થાય. એ પેલા ખબર હોવી જોઈએ, એ પેલા ખબર હોવી જોઈએ. સમજાણું? નો ખબર હોય તો ઓલું ટેબલ હમણાં કર્યું ને એ ટેબલ તમારે યાદ રાખવાનું. ઓકે, પહેલી વાત તો આ થઈ ગઈ. બીજું સમજો બેટા કે H2O લખ્યું છે, H2O. તો તમને જોઈને એટલી ખબર પડી જાય કે સાહેબ બે હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે, એવું જોઈને તમને નો ખ્યાલ આવે બેટા? એક હજી ઉદાહરણ કરું, હાલો તો. ચાલો, આ ઉદાહરણ બધા જોઈ લીધું. બીજું તમે જાતે ગણો, હાલો. HNO3. ચાલો, HNO3 નું પરમાણ્વીય દળ ગણો તો. હા, યુ એટલે યુનિફાઈડ માસ બેટા. યુ નો મતલબ થાય યુનિફાઈડ માસ, યુનિફાઈડ માસ. કેમ જેમ આપણે કહીએ કે ભાઈ તમારું વજન કેટલું સાહેબ? તો હું કહું મારું વજન 70 કિલોગ્રામ. તો કિલોગ્રામ કેમ દળનો એકમ છે, એમ યુનિફાઈડ માસ એ આ પરમાણ્વીય દળનો એકમ છે. અથવા એનું બીજું નામ બેટા AMU છે. એનું બીજું નામ છે ને એ AMU છે. AMU નો મતલબ બેટા એટોમિક માસ યુનિટ થાય, એટોમિક માસ યુનિટ, યુનિટ. બરાબર, આ જૂનું નામ છે, આ નવું નામ છે, બે એક જ તે. આ જૂનું છે, આ જૂનું નામ છે, અને આ છે એ નવું નામ છે. નવું નામ થઈ ગયું. ઓકે, 62 યુનિફાઈડ માસ. આ યુનિફાઈડ માસમાં યુ છે ને જીમિલભાઈ, યુ એ સ્મોલ આવ્યો. અત્યારે કદાચ ટાઈપિંગમાં તમારે ઓલો થયો હોય. બરાબર, ચાલો ફરી વાર સમજાવું છું નિશિતભાઈ, અથવા જેને ન સમજાણું હોય ફરી વાર સમજાવું, અહીંયા ધ્યાન આપજો. HNO3 માં હાલો તો એક બીજું કરીએ. મને કયો HNO3 માં કેટલા તત્વ છે? પ્રશ્ન સાંભળજો, આ ધર્મભાઈ સમજાવું છું, તમારી માટે જ સમજાવું છું, સાંભળો. HNO3 માં કેટલા તત્વો છે? વાહ વેદાંતભાઈ વાહ, સરસ. જીમિલભાઈ ખોટું, નિશિતભાઈ ખોટું, તીર્થભાઈ ખોટું. 3 તત્વો છે બેટા. HNO3 માં 3 તત્વો કહેવાય. એક હાઇડ્રોજન, એક નાઇટ્રોજન અને એક ઓક્સિજન. તમે બેટા નોટિસ કરશો ને આપણા લેક્ચર તો બહુ આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. તમને એક એક વસ્તુની ઘણી બધી પ્રેક્ટિસ કરાવીશ. તો 3 તત્વો છે, 3 તત્વો છે બેટા. તત્વો પેલા તો શબ્દ તમે સમજો કે તત્વ એટલે શું થાય. ઓલું ટેબલ બેટા જે તમને યાદ રાખવાનું કીધું છે ને,
આ ટેબલ યાદ રાખવાનું કીધું છે ને પેજ નંબર 42 ઉપર. કેટલા ઉપર છે કોને ખબર? ભૂલી ગયા પાછા આપણે. 43 ઉપર. એમાં તત્વો લખ્યા છે. એની સિવાયના કેટલાય તત્વોના નામ આવી ગયા આપણે. જુઓ અહીંયા લખ્યા બધા અગત્યના કેટલાક તત્વો લખ્યા છે અહીંયા. જો અહીંયા પેજ નંબર 29 ઉપર. આ બધા બેટા આપણે યાદ રાખવા પડશે, યાદ રાખવા પડશે. બરાબર? તો 3 તત્વો થયા. બોલો મને કયો HNO3 માં પરમાણુઓની સંખ્યા કેટલી છે? HNO3 માં પરમાણુઓની સંખ્યા કેટલી છે? બોલો. HNO3 માં પરમાણુઓની સંખ્યા. લા ભાઈ સૂર્યરાજ ક્યાં 20 કઈ દુનિયામાં આવ્યા અહીંયા? હે ભાઈ? હે ભગવાન, અહીંયા જુઓ. આ H નો મતલબ થાય એક પરમાણુ, એક હાઇડ્રોજન નો પરમાણુ. આ N નો મતલબ થાય એક નાઇટ્રોજન નો પરમાણુ. અને O નો મતલબ થાય 3 ઓક્સિજન ના પરમાણુ. તો કેટલા થયા? 1 2 ને 3 5 પરમાણુ થયા. જોજો તમારી બુકના પાના ફેરવજો, લખેલું છે. તમારી બુકના પાના ફેરવજો, લખાઈ ગયેલું ખબર છે તમને. જો અહીંયા આ પ્રશ્ન સોલ્વ કર્યો તો યાદ છે? H2S માં હાજર પરમાણુની સંખ્યા, PO4 માં હાજર પરમાણુની સંખ્યા ભૂલી ગયા? બરાબર, કાંઈ વાંધો નહીં. હાલો, એટલે તો અહીંયા આપણે આવ્યા. ભૂલી બહુ જાય પાછા. જોવો હવે. હાલો હાલો આપણે ભાઈ કરવાનું હતું HNO3 નું પરમાણુ દળ. તો સાહેબ HNO3 નું આણ્વીય દળ, આણ્વીય દળ એટલે હાઇડ્રોજન નું દળ વત્તા નાઇટ્રોજન નું દળ વત્તા 3 વાર ઓક્સિજન નું દળ. હાઇડ્રોજન નું દળ થાય બેટા 1, બરાબર? નાઇટ્રોજન નું દળ થાય 14 અને 3 ગુણ્યા ઓક્સિજન નું દળ થાય 16. બરાબર? તો 1 વત્તા 4 વત્તા 16 તેરીને 48. બરાબર? 8 ને 4 12 ને 1 13 નો ત્રગડો વધીની 8 ને 4 12 ને 13 13 નો ત્રગડો વધીની 1 16 તેરી 48. અહીંયા 14 વધીની 1 4 ને 1 5 ને 6 63 યુનિફાઈડ માસ. કેટલાક તત્વોના પરમાણ્વીય દળ, કેટલાક તત્વોના પરમાણ્વીય દળ. એમાં ઓક્સિજન નું પરમાણ્વીય દળ કેટલું દેખાય છે મારા વાલુડા? 16 દેખાય છે. અહીંથી આવ્યા 16. ખબર પડી ગઈ? બરાબર? હાલો આગળ વધી જાય ફટાફટ. સમજાણું બેટા? ઓકે, ચાલ. તો આ બધી ખબર પડી ગઈ આપણને. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પછી જેવું આણ્વીય દળ હોય ને ભાઈ, એવું જ તે સૂત્ર એકમ દળ હોય. સૂત્ર એકમ દળ કોના હોય? તો કે સાહેબ સૂત્ર એકમ દળ છે ને એ બધા આયનો ના હોય. હાલો અહીંયા જો પ્રેક્ટિસ ના મળી ગયા, ઘણા બધા મળી ગયા. પ્રેક્ટિસ ના આપણને અહીંયા પ્રશ્નો મળી ગયા. ચાલ, સૂત્ર એકમ દળ અહીંથી પેલા જોઈ લઈએ. CaCl2 એનું સૂત્ર એકમ દળ ગણો. CaCl2 ચાલો તમે ગણો તો જાતે. CaCl2 નું સૂત્ર એકમ દળ ગણી નાખો. જો 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 તુષારભાઈ, જો મિતભાઈ, જો મહેક, જો આરુષભાઈ, જો ખુશીબેન, જો પકડાઈ ગયા. જો જો મારા વાલુડાઓ,
અહીંયા CaCl2 નો મતલબ થાય એક તત્વ Ca છે એટલે કેલ્શિયમ છે અને એક તત્વ Cl છે એટલે ક્લોરીન છે બે તત્વ છે બે જ છે ખાલી સમજાય છે ભાઈ ગુજરાતીમાં બે તત્વ છે અને હવે પ્રશ્ન છે કે આમાં કેટલા પરમાણુ છે આમાં CaCl2 માં પરમાણુ કેટલા છે હાલો કોણ ખોટું બોલે છે વાહ ભાઈ વાહ હાચું આ પિનલ मुबस्सिरा भव्य ये किस दुनिया से आ रहे सब है एलियन है के ये समझ में नहीं आ रहे इसको युवराज कहां से आते हैं ये लोग देखो ये कैल्शियम कितने दिख रहे हैं एक दिख रहे हैं सर तो एक कैल्शियम है ये क्लोरीन कितने दिख रहे दो दिख रहे सर तो दो क्लोरीन है तो कुल कितने हुए तो कुल 3 हुए 5 क्यों लिख रहे हो खबर पड़ रही है कि बुद्धि घास चरने गई है ने भाई 3 समझाणु बेटा बधाने न आवड्યું તો કાંઈ વાંધો નહીં પણ હવે સમજાણું 3 કેમ થયા ક્યાં ભૂલ પડે છે આપણે જોવાનું છે બરાબર ભૂલ બધાથી થાય નવું શીખો તો તમારાથી થાય ને મારથી થાય બરાબર પણ આપણે શીખવાનું છે હાલો ત્યારે હવે આપણે શોધી કાઢીએ આનું પરમાણવીય દળ આનું આણવીય દળ શોધી કાઢીએ આણવીય દળ તો કે સાહેબ આનું આણવીય દળ કેટલું થાય તો કે સાહેબ કેલ્શિયમનું દળ સોરી કેલ્શિયમનું દળ અને શું થયું વત્તા 2 વખત ક્લોરીનનું દળ કેલ્શિયમનું દળ વત્તા 2 વખત ક્લોરીનનું દળ કેલ્શિયમ અને ક્લોરીનના દળ આપણને આપેલા છે ન હોય તો યાદ કરવા પડે કેલ્શિયમનું દળ થાય બેટા 20 અને ક્લોરીનનું પરમાણવીય દળ થાય 35.5 કેલ્શિયમનું થાય 20 વત્તા ક્લોરીનનું થાય 35.5 તો આ થઈ ગયું બેટા 20 વત્તા 35 દુ 70 ને 71 35 તો 35.5 એટલે 35 દુ 70 ને 71 બરાબર કેલ્શિયમનું ખોટું લખાણું લાગે છે 40 હા 40 હે ને જો અહીંયા કેલ્શિયમનું 40 થાય ને ભાઈ કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 તો 20 દુ 40 જો ભૂલ થઈ ને કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 તો દળ કેટલું થાય 20 દુ 40 તો અહીંયા લખવા પડે બેટા આપણે 40 વત્તા 2 કેલ્શિયમનો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 થાય તો 17 દુ 34 થાય પણ આ 35.5 કેમ એનું કારણ ચોથા ચેપ્ટરમાં ખબર પડશે તો આ થઈ ગયું બેટા 40 વત્તા 71 તો 7 ને 4 11 એટલે 111 યુનિફાઈડ માસ 100 ને 7 ને 4 11 ની 111 નો થયા ખોટી થઈ ગણતરી મારે બરાબર સમજાણું બેટા ફાવશે તો હાલો પ્રેક્ટિસ કરીએ થોડીક પ્રેક્ટિસ કરીએ હાલો અહીંયા હાલો ફટાફટ શરૂ કરી દો આણવીય દળ ગણવાના શરૂ કરી દો ફટાફટ આણવીય દળ શરૂ કરી દો H2 આણવીય દળ 2 H2 નું 2 એક H નું એક જ થાય હાલો O2 નું કેટલું થાય અહીંયા લખું આમ લખું કા સારું લખશે H2 નું સર આણવીય દળ આમ લખાય 2 ગુણ્યા H નું આણવીય દળ એટલે 2 ગુણ્યા H નું આણવીય દળ 1 થાય એટલે આ થાય 2 યુનિફાઈડ માસ બરાબર હાલો ઓક્સિજન નું આણવીય દળ O2 નું O2 એટલે સાહેબ 2 વખત ઓક્સિજન 2 વખત ઓક્સિજન નું એક વાર ઓક્સિજન નું થાય 16 તો આ થઈ ગયું સાહેબ 16 દુ 32 યુનિફાઈડ માસ 32 યુનિફાઈડ માસ હાલો હાલો આગળ જલ્દી ક્લોરીન ક્લોરીન Cl2 ક્લોરીન Cl2 માં છે 2 વખત ક્લોરીન નો અણુભાર 2 વખત ક્લોરીન હમણાં જોયું આપણે જો અહીંયા ક્યાં ગયું ક્યાંક આર્યું
35.5 તો 35.5 તો 35 દુ 70 ને 71 યુનિફાઈડ માસ બરાબર હવે અહીંયા નહીં હમાય બીજું પેજ લઈ લઈએ આપણે તમે કરતા જજો હું પુસ્તકમાંથી જોઈને કરું પુસ્તકમાં રકમ હું જોતો જાઉં બરાબર ક્યાં પહોંચ્યા હતા આપણે અહીંયાથી જોઈ લઈએ તમે જાતે કરજો તમારી રીતે હો તમે જાતે કરો અહીંયા હું અહીંયા મારી રીતે કરું ખાલી વેરીફાઈ કરતા જાઓ ચાલો પછી જુઓ CO2 જો બેટા CO2 નું કઈ રીતે મેળવશો પરમાણ્વીય દળ બોલો એકવાર કાર્બન નું વત્તા 2 વખત ઓક્સિજન નું કાર્બન નો પરમાણુ ક્રમાંક 6 તો 6 દુ 12 એટલે 12 વત્તા 2 વખત ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક 8 એટલે 8 દુ 16 તો 16 દુ 32 અને વત્તા 12 તો 32 ને 12 થઈ ગયા સાહેબ 44 યુનિફાઈડ માસ રેડી આગળ હાલો ગણો ગણો જલ્દી ગણો CH4 એટલે એક વાર કાર્બન 4 વાર હાઇડ્રોજન કાર્બન નો પરમાણુ ક્રમાંક 12 હાઇડ્રોજન નો 1 એટલે 12 ને 4 16 યુનિફાઈડ માસ હાલો હાલો ગણવા માંડો ફટાફટ જ્યાં ભૂલ પડે મારી ત્યાં કહેજો તમે C2H6 2 વખત કાર્બન 6 વખત હાઇડ્રોજન 2 વખત કાર્બન 6 વખત હાઇડ્રોજન તો 2 ગુણ્યા 12 વત્તા 6 ગુણ્યા 1 2 ગુણ્યા 12 વત્તા 6 ગુણ્યા 1 કેટલા થયા 12 દુ 24 ને 6 ડાયરેક્ટ સીધી ગણતરી કરી નાખું 30 યુનિફાઈડ માસ ગણજો બેટા તમે ગણજો જાતે ચાલ બરાબર હવે આમ ફાવશે મને એવું લાગે છે બરાબર આમાં કઈ વાંધો આવશે ભાઈ પેલા આણ્વીય દળમાં કઈ વાંધો આવશે ફાવશે ને ઉપલા મેં 2-3 છોડી દીધા તમે કરી શકશો આણ્વીય દળ ઉપલા પૂરા કરી શકશો ને હા તો નીચેનું નીચેના ગણીએ આપણે એકમ સૂત્ર દળ ગણીએ જો અહીંયા આપ્યા છે ને જે હા એ ગણીએ આપણે હાલ એકમ સૂત્ર દળ ગણીએ ચાલો એકમ સૂત્ર દળ એકમ સૂત્ર દળ ગણીએ હાલો પહેલું જુઓ ZNO પહેલું આપ્યું છે ZNO એ સાહેબ અમને કેમ ખબર પડે કે Z નો પરમાણુ ક્રમાંક કેટલો અને એનો પરમાણુ ભાર નીચે આપેલો જો Zn નો પરમાણુ ભાર છે એ 65 છે તો Zn નો પરમાણુ ભાર વત્તા O નો પરમાણુ ભાર Zn નો પરમાણુ ભાર આપ્યો 65 વત્તા ઓક્સિજન નો આપણને ખબર 16 તો આ થયું સાહેબ 6 ને 5 11 નો એકડો વધીને 1 6 ને 1 7 ને 1 8 81 યુનિફાઈડ માસ ફાવશે બરાબર ZNO પછી જુઓ Na2O બીજું જુઓ Na2O 2 વખત સોડિયમ અને 1 વખત ઓક્સિજન 2 વખત સોડિયમ 1 વખત ઓક્સિજન સોડિયમ નો 23 નીચે લખેલું છે ઓક્સિજન નો 16 મને યાદ છે તો આ 23 દુ 46 વત્તા 16 6 ને 6 12 નો બગડો વધીને 1 4 ને 1 5 ને 1 6 62 યુનિફાઈડ માસ કે 1 વખત C અને 3 વખત O બરાબર 3 વખત O તો કે પોટેશિયમ નો પરમાણુ ભાર છે 39 લખ્યો છે નીચે હો ભાઈ લખ્યો છે બધાના મને ન યાદ હોય બનાવી ન શકું પણ જેને યાદ હોય બાકીના નીચે આપેલા છે નીચે 39 દુ કેટલા થાય 9 દુ 18 નો આંકડો વધીને 1 3 દુ 6 ને 1 7 વત્તા 12 વત્તા 16 તેરી 48 તો આ થયા ભાઈ 8 ને 2 10 ને 8 18 નો આંકડો વધીને 1 4 ને 1 5 ને 1 6 6 6 12 ને 1 13 એટલે 138 યુનિફાઈડ માસ બોલો ફાવશે આટલું બધાને પાક્કું ખબર પડશે અહીંયા સુધીમાં કઈ કોઈને તકલીફ હોય તો કયો બરાબર ખબર પડી ગઈ બરાબર હવે જો આની પ્રેક્ટિસ માટે આપણને અહીંયા સ્વાધ્યાયમાં
અમુક પ્રશ્નો આપેલા છે. બરાબર, જો આ રહ્યું. અણુસૂત્ર લખો. આ પ્રશ્ન હવે તમને આવડે. હાજર રહેલા તત્વો એ હું તમને કાલ શીખવાડીશ. બરાબર, આ છઠ્ઠો છે મોલર દળ ગણો, એ તમને આવડે. મોલર દળ ગણો એ તમને આવડે. બરાબર, તો આ બધું છે એ એવું છે કે જે તમને આવડી શકે. બરાબર, તો અમુક પ્રશ્નો આમાં એવા હશે કે જે કદાચ આપણને ન આવડે, તો એની ચર્ચા આપણે કાલે કરશું. બરાબર, તો ઘરકામમાં આપણે શું કરશું? તો કે સાહેબ ઘરકામમાં આપણે આજે જેટલી વસ્તુ શીખ્યા એ બધી એક વાર શાંતિથી સમજીને લખશું. આજે જે વસ્તુ શીખ્યા એને શાંતિથી એક વાર સમજીને છે એ લખશું. બરાબર, અને આવતીકાલે આપણે સ્વાધ્યાયની ચર્ચા કરશું અને પછી નવું ચેપ્ટર શરૂ કરશું. બરાબર, તો આ આપણો ક્રમ હવેનો રહેશે. ઓકે છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.